ટ્રમ્પના ટેરિફનો ઝટકો અમદાવાદના એમ્બ્રોઇડરીના કારખાનેદારોને પણ પડ્યો છે। કાપડ ઉદ્યોગ માટે એક સમયે માન્ચેસ્ટર કહેવાતા અમદાવાદમાં આજે એમ્બ્રોઇડરીના કારખાના બંધ કરવાની નોબત આવી ગઈ। અમદાવાદનો એમ્બ્રોઇડરી ઉદ્યોગ મંદીમાં સપડાયો। શહેરના નિકોલ, બાપુનગર, વસ્ત્રાલ, નરોડામાં એક સમયે એમ્બ્રોઇડરીના મશીનોનો અવાજ દૂર દૂર સુધી કાનમાં ગુંજતો હતો, પરંતુ હવે સ્થિતિ બદલાઈ ગઈ છે। હવે આ મશીનનો અવાજ ધીરે ધીરે બંધ થઈ રહ્યો છે। તેમાં પણ હવે અમેરિકાએ ભારત પર નાખવામાં આવેલા 50% ટેરિફની અસર પણ ધીમે ધીમે થવા માંડી છે। ટેરિફની સૌથી વધુ અસર હીરા ઉદ્યોગ પર થઈ છે, જેની સાથોસાથ હવે એમ્બ્રોઇડરીના કારખાના પણ બંધ થઈ ગયા છે। આવા જ એક એમ્બ્રોઇડરીના કારખાનેદારનું કહેવું જોઈએ કે તેમને અગાઉ 12 કારીગરો હતા, હવે તેના સ્થાને ફક્ત 2 જ કારીગરો હતા। તો અગાઉ ક્રેડિટ પર ધંધો ચાલતો હતો અને આજે રોકડથી વેપાર થઈ રહ્યો છે। ટ્રમ્પના ટેરિફથી ખૂબ મોટો ઝટકો પડ્યો હોવાનું પણ કારખાનેદારોનું માનવું છે। એક સમયે નવરાત્રિમાં રેડીમેડ જબ્બાઓ સૌથી વધુ રાજ્યભરમાં અને રાજ્ય બહારથી વેચાતા હતા, પરંતુ આજે 24 કલાક ધમધમતા કારખાનામાં મંદી જોવા મળી રહી છે। દમણના દરિયાકાંઠા પર આતશબાજી સાથે યોજાયો મોન્સૂન ફેસ્ટિવલ। દમણના દેવકા બીચ પર મોન્સૂન ફેસ્ટિવલ 2025નું આયોજન કરવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં પર્યટકો આવી રહ્યા છે। દમણના જાણીતા દેવકાના દરિયા કિનારે નમો પથ પર મોન્સૂન ફેસ્ટિવલના આરંભમાં ઘણા મહાનુભાવો હાજર રહ્યા। અહીં દરિયા કિનારે અનેક રંગારંગ કાર્યક્રમ અને કલ્ચરલ પરેડ પણ જોવાઈ હતી, જેમાં દેશની વિવિધ સાંસ્કૃતિક નૃત્યની ઝાંખી રજૂ કરવામાં આવી। દમણનો દરિયો દેશભરમાં જાણીતો છે। દેશના ખૂણે ખૂણેથી પર્યટકો દમણની મુલાકાત લે છે। આજે છેલ્લા કેટલાક વર્ષોથી ચોમાસાના માહોલમાં દરિયા કિનારે મોન્સૂન ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવે છે। પ્રદેશના પ્રશાસક પ્રફુલ્લ પટેલે એક સપ્તાહ સુધી ચાલનારા મોન્સૂન ફેસ્ટિવલનો પ્રારંભ કરાવ્યો। આ પ્રસંગે ભવ્ય આતશબાજી યોજાઈ હતી। સાબરકાંઠામાં મન વૈભવ માનસિક સ્વાસ્થ્ય અને વ્યસન મુક્તિ કેન્દ્ર ખુલ્લું મુકાયું। સાબરકાંઠાના અમદાવાદ હિંમતનગર હાઈવે પર વિશ્વ કક્ષાનું પુનર્વસન અને સુખાકારી કેન્દ્ર મન વૈભવ ખુલ્લું મુકાયું। પ્રાંતિજ પાસે આવેલા વાઘપુર ગામે મન વૈભવ માનસિક સ્વાસ્થ્ય અને વ્યસન મુક્તિમાં એક નવો માપદંડ સ્થપાયો છે। સાબરમતી નદીની નજીક પ્રકૃતિના ખોળે વસેલું આ કેન્દ્ર લીલાછમ ખેતરોથી ઘેરાયેલું છે। માનસિક અને શારીરિક ઉપચાર માટે એક આદર્શ વાતાવરણ મળી રહે છે। કેન્દ્ર પર વિવિધ પ્રકારની સારવાર અપાશે, જેમાં શારીરિક માનસિક થાક દૂર કરવામાં આવશે। ઉપરાંત સુખાકારી કાર્યક્રમો, યોગ સહિતની સવલતો પણ મળશે, જેના થકી દર્દીઓને કોઈ અગવડ નહીં પડે। વ્યસન મુક્તિ માટે પણ લોકો આ કેન્દ્રની મુલાકાત લઈ શકે છે। ડિટોક્સ થેરેપી, ડિમ્નેશિયા કેર સહિતની પણ સુવિધા ઉપલબ્ધ છે, જે માટે રશિયા, સાઉથ આફ્રિકા, કેન્યા સહિતના વિવિધ દેશો સાથે MOU પણ કરેલા છે। ગુજરાતના અંતરિયાળ ગામોમાં 4 પગનો આતંક, રાત પડતા જ બિલ્લી પગે આવી કરે છે શિકાર। જંગલમાં બિલ્લી પગે ચાલતા ખૂંખાર દીપડા હવે રહેણાંક વિસ્તારમાં મારી રહ્યા છે લટાર। એક બે નહીં, ગુજરાતના ઘણા ભાગોમાં દીપડાની દહેશત છે। કેટલાક કિસ્સામાં દીપડાના હુમલામાં મોત પણ થઈ ચૂક્યા છે। જૂનાગઢમાં રહેણાંક વિસ્તારમાં દીપડાના આંટાફેરાથી ભારે દહેશતનો માહોલ છે। માંગરોળના કામનાથ મંદિર પાસે એક બે નહીં પરંતુ બે દીપડા સીસીટીવીમાં કેદ થયા। મંદિર પાસે લાગેલા સીસીટીવીમાં એક સાથે 2 દીપડા દેખાતા। એટલું જ નહીં, દીપડાઓએ મંદિર પાસે રહેતા એક શ્વાનનો પણ શિકાર કર્યો। હાલમાં બનાવથી ગામમાં ભારે ડરનો માહોલ છે। તો અરવલ્લીના ભિલોડાના રાયસિંગપુર પાસે પણ દીપડો દેખાયો। વહેલી સવારે રસ્તા વચ્ચે દીપડો જોવા મળ્યો। વાહન ચાલકે ખૂંખાર દીપડાને મોબાઈલના કેમેરામાં કેદ કર્યો। આ તરફ અમરેલીના ખાંભામાં રહેણાંક વિસ્તાર પાસે દીપડાના આંટાફેરાથી ફફડાટ છે। મિતિયાળા રોડ પર દીપડાના આંટાફેરા જોવા મળ્યા। આ વિસ્તારમાં 3 દિવસમાં દીપડાએ 3 શ્વાનનો શિકાર કર્યો અને હવે દીપડાની લટાર રહેણાંક વિસ્તાર પાસે જોવા મળતા રહીશોમાં ભારે ડરનો માહોલ છે। વન વિભાગે હાલમાં પાંજરામુખી દીપડાને કેદ કરવાની કવાયત શરૂ કરી છે। પોરબંદરમાં ખેડૂતોને સોલાર સિસ્ટમથી ફાયદા થવાને બદલે મસમોટા બિલ આવવાની ફરિયાદો ઉઠી। લોકો સૌર ઉર્જા તરફ વળે તે માટે સરકાર દ્વારા સૂર્યશક્તિ કિસાન યોજના બહાર પાડવામાં આવી છે। આર્થિક ફાયદા સાથે વીજળી મળી રહે તે માટે સરકાર દ્વારા સબસિડી પણ આપવામાં આવી। તે માટે પણ રાણાવાવ તાલુકાના આદિત્યાણા ગામે આવેલા યોગેશ્વર ફીડરના 68 જેટલા ખેડૂતોએ 5 હોર્સ પાવરથી લઈને 12 હોર્સ પાવરની સોલાર સિસ્ટમ તેમના ખેતરમાં લગાવી છે। આ સોલાર સિસ્ટમ માટે તેઓએ 15,000થી લઈને 50,000 સુધીના ચેક પણ PGVCLને આપ્યા હતા। તે સમયે કહેવાયું હતું કે 5 હોર્સ પાવરની સિસ્ટમમાં ઓછામાં ઓછા 9,000 યુનિટ જનરેટ થશે, જેનું તેઓને વળતર આપવામાં આવશે। ત્યારે ખેડૂતો આક્ષેપ કરી રહ્યા છે કે PGVCL ખેડૂતોને સારસ્વત કંપનીના ત્રિપક્ષીય કરાર પર 80% ખેડૂતોની બોગસ સહી કરીને કરાર કરાયા છે। તો ખેડૂતોને જે વાયદાઓ કરવામાં આવ્યા હતા તે કોઈ યુનિટ જનરેટ થયા નથી। સામે ખેડૂતોને 50,000